આપણે ગુજરાતી લોકો અલગ અલગ લોટમાંથી અલગ અલગ પ્રકારના ખીચું બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે કિચન સિરીઝમાં મસ્ત મજાનું મકાઈનું ખીચું બનાવીશું. આ ખીચું એટલું બધું ટેસ્ટી લાગે છે અને સાથે ફટાફટ તૈયાર થઈ જાય છે, અને એમાંય તમે કુકરમાં બનાવો ને તો માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો જ્યારે તમારી પાસે સમય ઓછો હોય અને ખૂબ જ ભૂખ લાગી હોય ને તો આ ખીચું બનાવી લો ને તો તમારું પેટ પણ ભરાઈ જાય અને સાથે હેલ્ધી પણ એટલું છે. તો ખીચું એકદમ પોચું અને સડસડાટ ગળે ઉતરી જાય એવું બને ને એના માટે તમારે અહીં લોટ અને પાણીનું પરફેક્ટ માપ લેવાનું છે. તો અહીં 1 કપ મેં મકાઈનો લોટ લીધો છે. અહીં તમારે કોઈ 1 વાટકી સેટ કરી લેવાની. તો આ મકાઈનો લોટ થોડો કરકરો છે, પીળી મકાઈનો મેં લોટ લીધો છે. સાથે હવે એ જ વાટકીથી 4 વાટકી જેટલું પાણી લેવાનું છે. અહીં પાણીને સૌથી પહેલાં કુકરમાં ગરમ કરવાનું છે. આપણે ખીચું કુકરમાં બનાવીશું એટલે પાણીને સીધું કુકરમાં જ ગરમ કરી લઈશું. હવે થોડી વારમાં જ પાણી છે એકદમ ગરમ થવા લાગશે અને ઉકળવા લાગશે. અહીંયા પાણીને ઉકાળવું ખૂબ જ જરૂર છે, પછી જ બધા મસાલા ઉમેરવાના. તો 1 નાની ચમચી જેવું જીરું ઉમેરીશું, ત્યારબાદ અડધી નાની ચમચી જેવો અજમો ઉમેરીશું. સાથે 1 લીલું મરચું પણ સમારીને ઉમેરી દઈશું. તીખાશ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. સાથે 1 નાની ચમચી જેવું આદું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આ ખીચું તરત જ ખાવાનું છે એટલે હું આમાં થોડા વટાણા પણ ઉમેરીશ. ગરમા ગરમ ખીચામાં વટાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે અત્યારે શિયાળામાં લીલું લસણ સરસ આવે છે તો એ 2 ચમચી જેવું ઉમેરીશ, અને તમને જેટલી ભાવે એટલી કોથમીર ઉમેરી દેવાની. સાથે હવે ખીચું એકદમ સરસ ચડી જાય અને ખાવામાં સોફ્ટ લાગે એ માટે 4 ચપટી જેવો પાપડીયો ખારો ઉમેરી દેવાનો. ખીચુંમાં પાપડીયો ખારો ખાસ ઉમેરવો, કારણ કે મકાઈનો લોટ જાડો હોય છે અને એને ચડતા વાર લાગે છે. પણ થોડોક ખારો ઉમેરીને એટલે ખીચું જલ્દી ચડી જશે અને ખાવામાં પોચું લાગશે. તમારે ચાવવાની પણ જરૂર નહીં પડે. તો હવે પાણી ઉકળી ગયું છે તો સાથે હવે લોટને પણ ઉમેરી મિક્સ કરી લેવાનું છે. તો અહીં આપણે 4 વાટકી પાણી અને 1 વાટકી મકાઈનો લોટ લીધો છે. આ પરફેક્ટ માપ છે, કારણ કે મકાઈનો લોટ અહીં જાડો છે અને સાથે વધારે પાણી શોષી લે છે. એટલા માટે 1 વાટકી સામે તમારે 4 વાટકી પાણી લેવાનું, એટલે ખીચું પોચું અને ઢીલું થાય. તો હવે લોટના ગાંઠા ન પડે ને એ રીતના ફટાફટ બધું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જેવું તેલ ઉમેરીશું. તો બસ હવે કોઈ મસાલા ઉમેરવાના નથી. તો કુકરનું ઢાંકણ ઢાંકીને લો ફ્લેમ ઉપર રાખી દઈશું. અહીં આપણે 1 જ વિસલ વગાડવાની છે, એટલી વારમાં ખીચું ચડી જશે. હવે 1 વિસલ વાગી ગઈ છે તો કુકરને ખોલી લઈશું. આ ખીચું અહીં તૈયાર થઈ ગયું છે. તો ખીચાને ગરમા ગરમ જ પીરસી લઈશું. અહીંયા ખીચું બનાવવા માટે તમે જાડા તળિયાવાળું કુકર પસંદ કરો ને તો ખીચું ચોટશે નહીં. તો જોઈ શકો છો ને ખીચું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ ખીચાને ગરમા ગરમ જ પીરસી લઈશું. આ ખીચું જેમ ઠરશે એમ ઘટ થતું જશે. તો અહીં તમે જોઈ શકો છો ખીચું ચમચામાંથી એકદમ સરસ રીતના લસરી ગયું છે, ચમચામાં ચોંટ્યું પણ નથી. તો આ જ નિશાની છે કે તમારું ખીચું એકદમ પરફેક્ટ બન્યું છે. ખીચું કાચું હોય ને તો ચમચામાં ચોંટે છે, પણ એકદમ સરસ રીતના કૂક થઈ ગયું હોય ને તો ચમચામાં ચોંટતું નથી. હવે ખીચું વધારે સ્વાદિષ્ટ લાગે એ માટે લીલા મરચાં, લીલું લસણ, ચીલી ફ્લેક્સ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. ગરમા ગરમ ખીચું સિંગ તેલ સાથે ખાવાની મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને જ્યારે થોડી ઘણી ભૂખ લાગી હોય ને ત્યારે તમે આ ખીચું બનાવી લો ને તો પેટ પણ ભરાઈ જાય છે અને જયમાનો સંતોષ પણ થઈ જાય છે. તો તમને આજના આ ખીચાની રેસીપી કેવી લાગી? જો આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.